नमस्कार, आपका स्वागत है मन की आवाज़ न्यूज़ में। मैं हूं अमृत सैन और आप देख रहे हैं मन की आवाज़ न्यूज़। आइए हम ले चलते हैं आपको जैन धर्म के कंकुतारा आराधना भवन, जहां पर चतुर्मास पर विराजमान गुरु भगवंतों ने ग्रंथ का प्रवचन किया। वहीं भामाशाह जीवदया प्रेमी और समाज सेवी गिरीश भाई शाह, जो गुजरात से हैं, बिरड़ी के पास में गांव है वहाँ के, और ये जैन समाज के साथ साथ हर तरह की समस्या देशव्यापी हो, चाहे कोरोना के टाइम में हो, चाहे आपदा हो कुदरती, उसमें हमेशा अग्रणी रहते हैं। महाराज साहब ने बताया कि वर्ष भर में करीब 100 करोड़ का दान पुण्य और सेवा करते हैं। ऐसे जीव दया प्रेमी और धर्म प्रेमी व समाज सेवी का मंडार जैन संघ ने बहुमान किया, शाल व श्रीफल देकर। वो भी हम आपको दिखाएंगे। पहले सुनते हैं गुरु भगवंतों का प्रवचन और उनका आशीर्वाद लेते हैं। आइए दिखाते हैं पूरी रिपोर्ट। बने रहिए हमारे साथ में ऐसी ही सामाजिक सरोकार और जनता के हित की खबरों के लिए। हमारे चैनल को सब्सक्राइब करें, लाइक करें, शेयर करें और कमेंट बॉक्स में कमेंट करना ना भूलें कि हमारे वीडियो कैसे लगते हैं। बहुत बहुत धन्यवाद। એટલે આમ શું છે, ધ્યેય અને ધ્યાન બરોબર સમજો। હવે એ બધું તમારી પાસે નહીં આવે, કારણ કે ધ્યેય અને ધ્યાન બેનો સમન્વય જોઈન્ટ થાય એટલે તમારું જે ધ્યેય છે એ ધ્યાનની અંદર ગયો તો એ ધ્યાનની અંદર તમારું કામ પૂરું કરવાને માટે, તમારા ધ્યેયને પૂરું કરવા માટે એ ધ્યાનની કઈ અવસ્થાની અંદર તમારે બેસવું એનું ધ્યાન તમારે રાખવું પડે। કીધા પછી ઊભું કરો તો ધ્યાન ગયું તમારે માથું ના લેવાય, મુકારો પણ ન લેવાય, સામે પણ ન લેવાય, ધ્યાન એને કહેવાય। ધ્યાનની અંદર બીજું કશું ના હોય। વાંચનમાં ગ્રંથ અને વાણીમાં એમાં પણ અનુસંધાન છે। હવે એ અનુસંધાનની અંદર વાંચનની અંદર પણ ધ્યાન રાખવું પડે, કામ લાગી શકે એ પણ તમારે ધ્યાન દેવું પડે। એટલા તરીકે એક વાર છે એટલે ખિસ્સામાં રામાયણની ચોપડી રાખે, ખિસ્સામાં રામાયણની ચોપડી રાખે, ટાઈમ મળે ચોપડી ખોલીને વાંચે। 1 વાર, 2 વાર, 4 વાર, 10 વાર, 15 વાર, 25 વાર વાંચે। હવે ખિસ્સામાંથી ચોપડી કાઢીને વાંચે છે, ચોપડી જૂની થઈ ગઈ, પાના થોડા ફાટી જવા જેવા હતા, આવી જૂની ચોપડી હાથ વળીને પાત્ર બેઠા બેઠા વાંચતા। એમાં એક એટીકેટ હાથમાં બેગ લઈને એક ભાઈ ત્યાં જઈ ગયો, શહેરમાં જવા, કાકા હું વાંચો છો? કે રામાયણ। રામે ગયા અને રાવણે ગયા, હવે રામાયણ મૂકવી પડે। રામે ગયા, રાવણે ગયા, બધું ગયું, હવે એમાં શું છે? કઈ નથી એમાં। તમને શું મળવાનું? તમે માસિક વાંચો, છાપા વાંચો, કઈ મળે નહીં। કાકા કે એ છાપા બાબત તું વાંચ, મને આમાં જે મળે છે ને એ તને નહીં મળે કોઈ, મને જે આમાં મળે તને નહીં મળે। એ કાકા એના મળે। હવે એમાં ગાડી આવી ગઈ, બોલો ભાઈ પણ એક બધી સાથે ગાડી આવી ગઈ તો ગાડી 2 મિનિટ રહે। એમાં થયું એવું કે જલ્દી ચડવામાં કાકા તો ગાડી બેસી ગઈ, બોલો ભાઈ પણ ઉતાવળે ચડી ગયો અને ગાડી ઉપડી ગઈ। ગાડી ઉપડી બહાર ગયા પછી બોલો ભાઈ કે અરે મારી પત્ની સ્ટેશન ઉપર રહી ગઈ, મારી પત્ની તો સ્ટેશન ઉપર રહી ગઈ, હવે શું કરું? એ સાગર ફેંકવા ગયો, કાકા કે શું કરે? કાકા કે મારી પત્ની સ્ટેશન ઉપર રહી ગઈ અને ગાડી ઉપડી ગઈ, હવે શું કરું? કાકા કે રામાયણ વાંચી હોત તો તારી પત્ની સ્ટેશન ઉપર ન રહી હોત। તો કે આમાં શું આવે? આમાં એક જ આવે, રામચંદ્રજી જ્યારે ગંગાજીમાં સામે કિનારે જવાના હતા અને નાવમાં બેસવાનું હતું એ વખતે સીતાને પહેલા બેહાડી પછી પોતે બેઠા। એમ તારી પત્નીને પહેલા ચડાવી હોત તો બોલો રાવણ શું મળે? માછીમાં શું મળે? આપણે સમજ ભાઈ ચોપડામાં શું છે એ તો ચોપડું જાણે, તમારા કોપડામાં આવે ચોપડામાં અને સમન્વયના ભાવવાના કારણે ગુરુ અને ગ્રંથનો સમન્વય, ધ્યાન અને ધ્યેયનો પણ સમન્વય, વાંચન અને વાણીનો પણ સમન્વય, આ એકબીજાના સમન્વયની અંદર તમે જાઓ તો એની અંદર કંઈક સ્વાદ આવે। રોટલી એકલી ખાઓ તો સ્વાદ ના આવે, એવું શાક હોય તો સ્વાદ આવે, भात देखा खाओ तो स्वाद ना आवे। कल सातवीं अठम जिनका पूर्ण होता है
उनका भी वारणा है, वो भी पधारे बोधिशाला में, और उनका बहुमान कल यहाँ पर व्याख्यान में किया जाएगा, और आगे का नाम जो सातवीं एटम का है वो कल जाहिर कर देंगे। ગિરીશભાઈનું આવવાનું કારણ વહી પાર્શનાથ તીર્થ. વહી પાર્શનાથ તીર્થની અંદર જે મનસોરની પાસે છે વિમલ સુદર્શન ચંદ્ર પારમાર્થિક જૈન ટ્રસ્ટ ઉદયપુર મનસોર, જ્યાં આગળ આપણા સમુદાયના પહેલાવાળા સમુદાયના આપણે યશોભદ્રેશ્વરી મહારાજ સાહેબના ભાઈ મહારાજ યતીન્દ્ર વિજયજી મહારાજ, એમની અગ્નિ સંસ્કાર ત્યાં થયેલો અને સાધ્વીજી ચંદ્રકલાશ્રીજી વગેરે ત્યાં રહી આખું અભિનવ સમજ શિખર તીર્થ બનાવ્યું. એ તીર્થની અંદર જ્યારે પાલિતાણાની અંદર મંડારવાસીઓ દ્વારા ચતુર્માસ સમિતિ મુંબઈ દ્વારા જે ચતુર્માસ થયું સાચોરી ભવનમાં, ત્યારે એ તીર્થમાં વિરાજમાન કરવાના 4 પરમાત્મા અને 20 પગલિયા શિખરજીના એ લાભ લગભગ મંડારવાસીઓ લીધો, અને અંજલ ચલાકાનો લાભ રૂપનાથમલજી સમૃદ્ધમલજી દોશી પરિવારે પાલિતાણામાં એના બંગલામાં જ કરાવી દીધું. એ ટ્રસ્ટની આજે અહીંયા આગળ મિટિંગ છે. એ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉદયપુરથી મંદસોરથી બધા આવ્યા છે, અને ગિરીશભાઈ પણ એમાં ટ્રસ્ટી છે, અને એ પણ આજે આવ્યા છે. ગિરીશભાઈને લગભગ બધા બોમ્બેવાળા તો ઓળખતા હશો, પણ ગિરીશભાઈના કાર્યો એટલા બધા સુંદર કાર્યો છે જૈન શાસનની અંદર અને સમગ્ર શાસનની અંદર, દેશની અંદર, રાજ્યની અંદર, બધી જગ્યાએ જેઓ જીવદયા અને માનવતાનું જબરજસ્ત કાર્ય કરી રહ્યા છે. કોઈ પણ ક્ષેત્રોની અંદર કોઈ પણ કાર્ય હોય, વિનાલય શુદ્ધિનું કાર્ય હોય તો પણ એ અગ્રીમ હોય, વ્યાવચનું કાર્ય હોય તો પણ એ અગ્રેસર હોય, અને કુદરતી આપત્તિ આવી હોય ત્યારે પણ અગ્રીમ હોય. સમસ્ત મહાજન સંસ્થા દ્વારા વર્ષે લગભગ 100 કરોડથી ઉપરાંત દ્રવ્ય દ્વારા એ પોતે આખા દેશભરની અંદર બધાની સેવાનું કાર્ય કરી રહ્યા છે, ને આખું જીવન એમનું એમાં સમર્પિત છે. એવા ગિરીશભાઈને જ્યારે 18 સમુદાય છે આપણા તપાકચના, 18 સમુદાયની અંદર ભક્તિસુરી સમુદાયના પણ એ મુખ્ય શ્રાવક તરીકે કાર્ય કરી રહ્યા છે. એટલે એવા ગિરીશભાઈ આજે હમણાં પાવાગઢનો જે પ્રશ્ન બન્યો હતો ત્યારે પણ ગિરીશભાઈએ એકદમ અગ્રિમતા લઈ અને આખા કાર્યને આંદોલનને સમેટાવી સરકારની અંદર સાથે રહી અને આખું કાર્ય ગિરીશભાઈએ જ પાર પાડ્યું હતું. એ રીતે ગિરીશભાઈ આજે અહીંયા આવ્યા છે. મંડાર સંઘ પણ એવા એક વિશિષ્ટ વ્યક્તિનું સન્માન અત્યારે કરી રહ્યા છે. गिरीशभाई शाहનું सम्मान मुख्य लाभार्थी परिवार पूजीबेन शांतिलालजी भोड़त्रिया द्वारा की जाए. 2 जણા પધારજો. પાસે નેસડા ગામ છે, ત્યાંના વતની નેસડાના બોમ્બેમાં ગોવાલિયા કેમ્પમાં રહે છે. એમના ઘરમાં પણ તમે જો એકદમ સાદગીપૂર્ણ છે, ને ઘર ડેરાસર વગેરે બધું જ છે. બેલ નથી વાગતી એમના ઘરમાં. મુંબઈમાં ગોવાલિયા કેમ્પમાં રહે તો બેલ ના વગાડે, ઘંટડી રાખી ઘંટ વાગે ઘરમાં જવું તમે બેલ વગાડો. એ સાથે ગિરીશભાઈ આપણને 2 શબ્દ અત્યારે ઉદ્બોધન કરશે, સન્માન કર્યા. સંચાલક એવા પૂજ્યપાદ ગચ્છાધિપતિ ભગવાન અભયદેવ સુરીશ્વરજી મહારાજાનું, પૂજ્યપાદ આચાર્ય ભગવાન મોક્ષરત્ન સુરીશ્વરજી અને સકળ સમુદાય સાધુ સાધ્વી ભગવંતોનું ચાતુર્માસ મંડાર શ્રી સંઘને મળ્યું. એ મંડાર શ્રી સંઘનું પણ સૌભાગ્ય છે કે આવા ગુરુ ભગવાન નહીં તો જ્યાં 2-5 હજાર ઘર ખુલ્લા હોય ને ત્યાં એમનું ચાતુર્માસ હોવું જોઈએ, પણ એની બદલે આવા ક્ષેત્રોમાં પોતે ધર્મની આરાધના બધાને વિશિષ્ટ રીતે કરાવે છે. પ્રવર સમિતિના જ્યારે પણ પ્રશ્નો આવે ત્યારે ગુરુદેવ સાથે વાત કરીએ, સમાચાર મોકલીએ અને બહુ જ ઝડપથી એમનો નિર્ણય જવાબ. ઘણીવાર તો એવું બને કે પ્રવર સમિતિના 5 આચાર્ય ગચ્છાધિપતિ ભગવાનનો જવાબ ના આવે ને તો પોતાના એકલાના જવાબથી પોતાનો જવાબ તો આપી દે, પોતે કન્વિન્સ થાય. એટલે એક ઘટના કહું, કોરોના આવેલો, કોરોના. અને કોરોના વખતે આપણને એમ થાય ભગવાનનું શાસન આટલું પવિત્ર, આટલું શાસન, તો ભગવાનના શાસનમાં દરેક વસ્તુનો જવાબ છે, કોરોનાનો જવાબ તો હોવો જ જોઈએ. તો ગુરુદેવે એક પત્ર લખ્યો અને કોરોનામાં શું દવા કે શું ઉપાય હોઈ શકે એવું 2400-2500 વર્ષ પહેલાં પ્રભુ મહાવીરના શાસનમાં ક્યાંક એનો ઉલ્લેખ હતો. એ ઉલ્લેખ પૂજ્યપાદ મુનિલાલ ત્રૈલોક્ય મંડન વિજય મહારાજ સાહેબે એના ઉપર આખું લખાણ કર્યું. અને એ લખાણ ગુરુદેવ ત્યારે રામપાવન ભૂમિ સુરતમાં હતા, ત્યાંથી મને મોકલી આપ્યું કે આ પત્ર મોદીને પહોંચાડજો. અને એ વખતે તો જવાનું ને કોઈ મળવાનું, ટપાલ મોકલવાનું એવું તો હતું નહીં, બધું વોટ્સઅપ કે ઈમેલથી ચાલે, ઓનલાઈન બધું હતું.
પણ ગુરુદેવને એટલી ચિંતા એ આખા ભારતને જ્યારે ભરડો લીધો છે કોરોનાએ, તો મારા પ્રભુનું શાસન શું કહે છે આના માટે? મારો પ્રભુનું જે આ વચન છે એ વચનથી આખા ભારતની કે આખા વિશ્વની 800 કરોડની પ્રજાને કેવી રીતે બચાવી શકાય એમ છે. સવી જીવ કરું શાસન રસીની આ ભાવના હોય ને ગચ્છાધિપતિ ભગવાન પાસે, તો જ આવો વિચાર આવે. નહીં તો ભાઈ રામ પાવન ભૂમિમાં છે ને આપણું બધું બરાબર છે ને જરા જોઈ લો, કોઈને અંદર નહીં આવવા દેતા, નજીક નહીં આવવા દેતા. એની બદલે આખા વિશ્વનો વિચાર કરી અને પ્રભુના વચનો એ કાગળ પર ઉતાર્યા. એ પત્ર મોદી સાહેબ ઉપર ઉલ્લેખી અને મને પત્ર મોકલી આપ્યો. અને મારે બી આમ તો પરિચય ઘણો છે, પણ એ વખત એવો હતો કે અંધારામાં તીર મારવાનું હતું. મોદી સુધી પહોંચે તો પહોંચે, ના પહોંચે તો શું કરી શકીએ? કંઈ ના કરી શકીએ. પણ એ ગુરુદેવનું એટલું પ્રબળ પુણ્ય, દેવગુરુની એવી કૃપા કે એમને મોકલેલો પત્ર એ ત્યાં પહોંચી ગયો. 1 કે 2 દિવસ થયા હશે, પણ એનું જે એટેચમેન્ટ હતું એ નહોતું પહોંચ્યું. ત્રૈલોક્યમંડન વિજય મારા સાહેબે જે લખાણ કરેલું એ ગુરુદેવનો એમાં નંબર હતો અને સામેથી મોદીના ત્યાંથી આવ્યું કે ભાઈ તમારો મેલ તો મળ્યો છે પણ એમાં એટેચમેન્ટ નથી મળ્યું. એટલે એનો મતલબ કે વસ્તુ ત્યાં પહોંચી ગઈ. અને તમે જુઓ તો આખા વિશ્વને કોરોના વખતે કોઈએ માર્ગદર્શન આપ્યું હોય ને તો ભારતે લીડ લીધેલી. નહીં તો આપણા છે ને 5 લાખ કરોડ રૂપિયા રસીમાં જતા રહ્યા હોત. જે ફોરેનથી ફાઇઝરની રસી લાવ્યા હોત તો 5 લાખ કરોડનું પાણી થઈ જવાનું હતું. એની બદલે ભારતે એની રસીની શોધ કરી અને ભારતે વિશ્વને રસીની ભેટ પણ આપી. અને એ રીતે આખા વિશ્વના એ વખતે એમ હતું કે 25-50 કરોડ માણસ મરી જશે. એની બદલે વિદેશોમાં ક્યાંક થોડી ઘણી હાનિ થઈ, બાકી ભારતમાં એટલી કહેવાય એટલી હાનિ નહીં થઈ. એમાં આવા તપસ્વી, આવા ત્યાગી અને આવા ગુરુ ભગવંતોનું સતત માર્ગદર્શન આ દેશને, આ દુનિયાને, આ પ્રજાને મળતું રહ્યું. પ્રભુનું શાસન જ વિશ્વ કલ્યાણકર છે. અને આપણે તો શું કરીએ કે હું હમણાં દાત્રાઈ સવારે ગયો તો કેટલા ઘર કે 635, પ્રજા કેટલી તો કે 10,000. ચોમાસું કોના માટે તો કે 635 ઘરના જે 100-200 જણા જે આ ઘરે ત્યાં બેંગ્લોર, મદ્રાસ કે અટવાતા હોય ને બોમ્બે, સુરતમાં, એ બધા આવી ગયા છે. બાકીના બધા પરીક્ષણમાં આવશે કે દિવાળીએ આવશે. પણ આવા ગુરુ ભગવંતને લાવ્યા છો તો મંડારની 20-25 હજાર 50,000ની વસ્તીને એમનું માર્ગદર્શન મળે. અમે નેસડા ગામ અમારું છે, ત્યાં આગળ 2 વર્ષ પહેલાં, 50 વર્ષે પહેલી વાર ચોમાસું થયું. ગામની વચ્ચોવચ્ચ ચોકમાં મંડપ બાંધ્યો અને આખા ગામમાં 1,000 પરિવાર ઠાકોરના રહે. એ જ્ઞાનરક્ષિત ને કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ, એમનું અત્યારે ચોમાસું ભીલડિયાજી તીર્થમાં છે. 51 ગામમાં સંસ્કારની આખી જ્યોત જલાવી છે એમણે. 1,000 ઠાકોરોના ઘરે એમણે પગલાં કર્યા અને એ લોકોને ત્યાંથી દારૂ છોડાવ્યો. આપણે ઘણી વાર શું કરીએ છીએ, આપણા ગુરુ ભગવાનને ઉપાસનાની બહાર જ નથી જવા દે, સાહેબ તમારું કામ નથી, અમે કરી લેશું. પણ આ ગુરુ ભગવાનના પાવન પગલાંથી મંડાર જેવા ક્ષેત્રમાં પણ ધર્મની જ્યોત વધારે પ્રગટે એવી શુભ ભાવના સાથે જીના વિરુદ્ધ કંઈ બોલાયો તો ઈચ્છા कारों में भी गिरीश भाई शाह का मंडार जी से बहुमान करेगा तो एक 5 मिनट बोलो जी शासन देव की। ગિરીશભાઈ શાહનો હું આભાર માનું છું કે એમને 2 શબ્દ આપને મળે છે. આપણને એમના કાર્યનું કીધા એનું બહુ આભાર.
સર્વમંગલમંગલ્યં સર્વકલ્યાણકારણં ભયાનં સર્વધર્માણં જૈનં જયતિ શાસન